હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। આજે આપણે ચાટવાળાની લારીએ મળે તેવી ગળી ચટણી બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। મેં 100 ગ્રામ ખજૂર અને 100 ગ્રામ આંબલી લીધી છે, તો એને આપણે 3 થી 3.5 કલાક માટે પલાળી રાખવાની છે। તો એમાં મેં 1 લીટર જેટલું એકદમ ગરમ પાણી લીધું છે। તો આને આપણે સરસ પલળવા દઈશું। આંબલી અને ખજૂર આપણું સરસ પલળી ગયું છે। આપણે ગરમ પાણીમાં પલાળ્યું હતું એટલે ખજૂર પણ સરસ સોફ્ટ થઈ ગયું છે। હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવીને એને બ્લેન્ડ કરી દઈશું। આપણે આંબલી અને ખજૂરને બ્લેન્ડ કરી દીધું છે, તો હવે આને આપણે ગાળી લઈશું। એની અંદરથી જે કૂચા હશે એ નીકળી જશે અને આપણને સરસ પલ્પ મળશે। અને ખજૂરનું મિશ્રણ આપણું ગળાઈ ગયું છે અને જો આ કૂચા પણ બધા આપણે કાઢી લીધા છે। જો છે ને એકદમ સરસ સ્મૂથ આપણને મળ્યું છે ટેક્સચર। તો હવે આની અંદર આપણે બીજા મસાલા એડ કરીને એને ગરમ કરવા મૂકી દઈશું। આંબલી અને ખજૂરના પલ્પને મેં એક મોટી તપેલીમાં લઈ લીધો હતો, કારણ કે એને આપણે હજી બીજા મસાલા એડ કરીને થોડું ગરમ કરવાનું છે। તો આપણો આંબલી અને ખજૂર બંને 100 ગ્રામ હતું, તો એની અંદર આપણે 200 ગ્રામ ગોળ એડ કરીશું ને બીજા રૂટિંગ મસાલા તો 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1 ટીસ્પૂન સંચર, 1 ટીસ્પૂન જીરું વાટેલું અને સ્વાદ મુજબ મીઠું અને 1 ટીસ્પૂન લાલ મરચું। હવે એને ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ગોળ ઓગળે ત્યાં સુધી એને આપણે થવા દઈશું। ને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા રહેવાનું। એમાં સરસ શાઇન આવે અને એનું ટેક્સચર સરસ આવે એના માટે આપણે 50 ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું। બસ હવે ખાંડ અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। હલાવતા હલાવતા આજુબાજુ ચોંટીએ એ બધું પણ આપણે લઈ લેવાનું છે। બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, ખાંડ અને ગોળ પણ ઓગળી ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને બરાબર ઠંડી થવા દઈશું। ચટણી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે, તો આને તમે કોઈ બોટલ અથવા તો ડબ્બામાં ભરીને ફ્રીજમાં 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો। જે આપણી લારી પર મળે તેવી ગળી ચટણી। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।